દશા મારી જે તો દીવડે દશા માને ઘણી ખમા માં દશા મારી જે તો દીવડે ખીજે તો નિકંદો ન નીકળી જાય ખમા બાપ ખમા એ જન આંગણે દશામાના દીવા બળે એ જન આંગણે જંજવાળા હોય માવડી દશામાં હવ ના રખવાડા કરે માં દશામાં તો દેવને નડે ભલે હોય ભગવાન કૃષ્ણ ને બેઠા પ્રાચી પીપળે એ અના પારધીએ લીધા પ્રાણ આ તો માં દશામાના વ્રત અમાસ નો દિયો હોય હાડ મહિનો નાડ મહિનાનો છેલ્લો દી એટલે અમાસ નું જાગરણ એટલે માં દશામાનું જાગરણ અરે પછી ગરીબના ઝૂંપડા હોય કે શ્રીમંતના મોટા મોટા મહેલ હોય બંગલા હોય માં દશામાના દીવા બળે માં દશામાના વ્રત રખાય અને જે માના દશામાના વ્રત રાખે જે બહેનો દીકરીઓ માં દશામાના વ્રત રાખે એના ઘરે ધન લક્ષ્મી આવે એના આંગણે લીલા લહેર થાય પુત્રો પારણા થાય એ માં દશામાં લીલા લહેર કરાવે માં દશામાં કૌશિકની માં તો જાગતા જગદંબા હે માં દશામાં અમારી વારે આવે છે અને માં દશામાં વારે આવે બેડો પાર થઈ જાય જે બેનું દશામાના વ્રત રાખે એનો ઉદ્ધાર થાય દશામાં વાર ચડજો અને વ્રત કરતા વેલા આવજો માં દશામાં વાર ચડજો અને વ્રત કરતા વેલા આવજો એ કરુણામૃત સાગર તુહી દેવી જ્યોતિ રૂડી શોભાવજો સાંઢળી તણો સ્વાર હાથ ત્રિશુળ અકળ યુગ ને તમે ભગાડજો તુહી લક્ષ્મી તુહી વિદ્યા તુહી ભક્તિ તુહી અમ જ્ઞાન છો અખિલ બ્રહ્માંડ માં તું ઘૂમનારી સકલ ભુવન તું રમનારી દશામાત છો હે દશામાં તમારો હાંડળી રૂડો સ્વાર હોય હાંડળી રૂડી શોભતી હોય હે માં હાંડળી અસવાર થઈ હાથમાં ત્રિશુળ લઈ તમે લક્ષ્મી તમે વિદ્યા તમે ભક્તિ અમારું જ્ઞાન તમે છો માં હાથની મલકો ચક્ર હોય ત્રિશુળ શોભતું હોય એ માં દશામાં ધીમે 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 કલિકાલની જાગતી જોગણી હે દશામાં કલયુગમાં વારે આવજો કારણ કે તમારું પૂજન દેવો પણ કરે છે બ્રહ્મા વિષ્ણુ સદા શિવ પૂજે દશામાં વીણ કાય નવ સૂજે કળયુગમાં તમારી અર્ચના જે કરે માં દશામાં દાડો વાળજો માં દશામાં વાર ચડજો વ્રત કરતા માડી વેલા આવજો માં દશામાના દોરા કહેવાય છે કે એકવાર ભગવાન કૃષ્ણ દ્વારકાનો નાચ કચેરીમાં બેઠા છે દેવાજે દેવ ભગવાન કૃષ્ણ એમાં કોઈ માણસે આવીને કીધું કારણ કે ત્રેતા યુગ પૂરો થાય અને કલયુગ બેહવાની તૈયારી છે પણ હજી કલયુગ ને વાર છે અને એક માણસે આવીને કીધું કે ભગવાન દ્વારકાના જાપે કલયુગ આવીને બેહી ગયો છે અને આપને મળવા માંગે છે અને એ વખતે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણ નું રૂપ ધારણ કરીને કલયુગ પહેરાયા ઠપકો દેવા મીડા અરે કલયુગ તારે હજી વાર છે હજી તારો સમય થયો નથી તું વહેલો કેમ આવ્યો કલયુગ જા તારે
આ ભૂલનું પરિણામ ભોગવવું પડશે. કલયુગ ધ્રુજવા માંડ્યો. ભગવાન મને માફ કરો, મારી ભૂલથી હું થોડોક વહેલો આવ્યો. જા હવે તારે આ પાપમાંથી મુક્ત થવું હોય ને, કારણ તું તો કલયુગ છો, તારાથી પશુ પંખી માણસ ધ્રુજવા માંડ્યા છે. તે અઘોર પાપ કર્યું છે. કલયુગ મને પૂછ્યા વગર તું આવ્યો છો? અરે કલયુગ, હવે તારા અંકુશ માટે મા દશામાનું આગમન થાય. અને જ્યાં મા દશામાના દોરા હશે, જ્યાં મા દશામાના વ્રત હશે, ત્યાં તું નહીં આવી શક. કલયુગ, તારા અંકુશ માટે હવે મા દશામાં પ્રગટ થાય. અને મા દશામાં દેવો માનશે, લોકો માનશે. મા દશામાના વ્રત જેના આંગણે થાય એનો બેડો પાર થશે. પગને પાવ દીધા ઘણા, ન બોલાને મારી દશામાં એ બોલતા કરા. એ મારી વાજ જાન દીધા પારણા. એ મારી જય જય દશામાં. દશામાં આવે આંગણે આનંદ અતિ અતિ આનંદ ઉલ્લાસ. એ મારી હાંડડી લઈને દશામાં આવે. હે મારી હાંડડીમાં દશામાં આવે માં હાંડડી વાળી માં. રણજણ રૂડી હાંડડી હોય, રૂડી ગુભરમાં શોભતી હોય, તેજનો પાર ન હોય, હાથની માલકો ત્રિશુલ હોય, તેજ અપાર મા દશામાનું શોભતું હોય. એ મા દશામાં કલયુગની દેવ સમરો ત્યાં હાજર થાય. એ મા દશામાં. અને જે બેન દીકરીઓ મા દશામાના વ્રત કરે છે એની ભવની ભૂખ ભાંગી જાય. કવિ કાલની માલકો મા દશામાં યાદ કરો કે હે દશામાં આવજો માડી, તું માં હાજર થાય. હો મા દશામાના ચમત્કારની અનેક વાતો છે, પણ મારે વાત કરવી છે મા દશામાની એક એવી સરસ કથા. સુવર્ણપુરી નામની એક નગરી, સુવર્ણપુરીમાં કર્ણદેવ નામનો એક રાજા રાજ કરે. હો પણ રાજા અભિમાની બહુ, કારણ કે ધન દોલત હતા, નોકર ચાકર હતા. રાજાના આંગણે શું ખામી હોય? એટલે અભિમાનમાં રાજા આંધળો થઈ ગયો હતો. પણ એની પત્ની રાણી બહુ દયાળુ. ગાયોને લીલા ઘાસ નાખે, પારેવાને ચણ નાખે. ભક્તિ ભારો ભાર ભરી હતી. રાજા અને રાણીના બેના સ્વભાવ અલગ અલગ હતા, એટલે બેની વચ્ચે મતભેદ હતો. ઘણી વાર તો રાજા અને રાણી વચ્ચે કજિયો પણ થતો. પણ એક વાર બન્યું એવું, રાજાનો મહેલ નદીને કિનારે મોટો ઉભો છે. રાણી મહેલ ઝરૂખામાં બેઠી છે. હવા હિંડોળે ખાઈ રહી છે, મીઠો પવન ફૂંકાઈ રહ્યો છે, નદીનો કાંઠો છે. એમાં રાણીએ નેજાતાની જોયું તો કેટલીક સ્ત્રીઓ કઈક વિધિ પૂજા કરી હતી. પૂજા કરતી બાયુને ભાળી પોતાની દાસીને બોલાવી કે દાસીભાઈ અહીંયા આવી તો, મારી પાસે આવી તો. દાસી પાસે આવી અને કીધું કે ઓલી બાયુ જે પૂજા કરે છે, જે સ્ત્રીઓ પૂજા કરે છે એને પૂછી આવી. એવું કઈ નહીં બાઈ. એ રાણી દાસીને કઈ કહેવા માંડી. દાસી, જરા મારી પાસે તો આવ. અરે આ સામે તો જો. હું આજે સવારથી જોઉં છું કઈ કેટલીય બહેનોના ટોળા અહીં જાણે ઉમટી પડ્યા છે. દાસી, આજે શું છે? આજે એવો કયો દિવસ છે? અને આ બહેનો કોની પૂજા કરે છે? એ પૂજા કરવાથી શું લાભ થાય છે? દાસી, તું જાણતી હોય તો મને જણાવ. દાસીને વાત કરી. રાણીનો હુકમ થયો. દાસી નદીના કિનારે આવી, નદીના કાંઠે આવી તો એક બ્રાહ્મણ દેવતા 10-15 સાહેલીઓ
પૂજા કરી રહી છે. દાસીએ ભાઈઓને પૂછ્યું કે તમે જે વ્રત કરો છો એનાથી શું લાભ થાય? ત્યારે એ બાઈઓ કહેવા માંડી, અરે બાઈ, આ વ્રત કરવાથી મનોકામના પૂરી થાય, ઘરમાં સુખ આવે, દુઃખ દારિદ્ર્ય ભાંગીને ભૂકો થઈ જાય. અને જો ઘરમાં ખોળાનો ખૂનદાર ન હોય તો માતાજી વાંજિયા મેણું ભાંગે, આપણા ઘરે પારણું બંધાય, ઘરમાં લક્ષ્મી ન હોય તો લક્ષ્મી આવે. અરે અનેક લાભ થાય ઈ છે. ત્યારે દાસી બોલવા માંડી કે આ શેનું વ્રત છે? આ દશામાનું વ્રત છે. આ તો માં દશામાં, કલયુગની જાગતી જગદંબા, જે માગો એ મળે, એ આ માં દશામાં. અને એ વખતે દાસી કહેવા માંડી, પણ બાયુ આ દશામાનું વ્રત ક્યારથી ઉજવાય? ત્યારે એ બાયુ કહેવા માંડી, અરે આ દશામાનું વ્રત અહાડ મહિનાનો છેલ્લો દી હોય. અહાડ મહિનાનો છેલ્લો દી એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય. દિવાસાના દિવસ જાગરણથી શરૂઆત થાય. વ્રત કરનારે 10 સૂત્રના તાતણા લઈ 10 ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા. આમ દશામાનો દોરો લઈને વ્રત લેવું, ઘરે દશામાની સ્તુતિ કરવી, 10 દિવસનું પૂજન કરવું, ધૂપ દીપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવા, ગુણગાન ગાવા. આમ 10 દિવસ ઉપવાસ અથવા એકટાણા કરવા. પૂજામાં મૂકેલ હાંડણીને છેલ્લે દિવસે નદીમાં કે તળાવમાં પધરાવી. શક્તિ સંપત્તિ પ્રમાણે હોનાની હાંડણી બનાવાય, ચાંદીની હાંડણી બનાવાય. અરે એવું ન હોય ને તો ધૂળના ઢેપામાંથી ગાયરની પણ હાંડણી બનાવાયો. આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન દેવું, નૈવેદ્યમાં 1.5 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવવું, એનો પ્રસાદ વેચવો. 10 દિવસ ઊંઘ ઓછી લેવી, દશામાના જપ તાપ કરવા અને ઘર પવિત્ર રાખવું. આમાં વ્રત થાય. દશામાં જેના આંગણે રીજે ને એનો બેડો પાર કરી દે એવી આ દશામાં છે. કલયુગની જાગતી દેવ છે. આવી બાવીએ વાત કરી. દશામાની વાત સાંભળી દાસી બહુ રાજી થઈ. દોડતી દોડતી રાણીમાને વાત કરી, રાણીમા આ કથા આવી રીતે છે. દિવાસાના જાગરણથી શરૂઆત થાય છે, અહાડ મહિનો પૂરો થાય, શ્રાવણ બેહે, 10 દિવસના આ દશામાના વ્રત છે. રાણી બોલવા માંડી, અરે દાસી, તું તો ખરેખર બહુ સારી વાત જાણી આવી. આ દશામાનો આટલો મહિમા છે. આટલી બહેનો દશામાનું વ્રત કરે છે અને દશામાનો આટલો પરચો મળે છે. ભક્તોના દુઃખ હરી લે, અરે આંગણે પારણા ઝુલાવી દે એવો દશામાનો મહિમા છે. દાસી, મને પણ એમ થાય છે કે હું ક્યારે દશામાનું વ્રત શરૂ કરું. તું મને એ તો કે આ વ્રત કયા દિવસે કરવાનું છે? દાસી કહેવા માંડી, માં મેં વાત કરી, હૈયાની મારો કોઈ આનંદનો પાર નથી. ઓહો, આ વ્રત ક્યારે કરું? મારા પતિદેવને પૂછી જવું. મહારાજ, કાલે અહીં આ મહેલના ઝરૂખેથી મેં જોયું ને તો સામે કઈ કેટલીય બહેનોનું ટોળું ઉભરાતું હતું. અને મેં આપણી દાસીને પૂછવા મોકલી તો મને ખબર પડી કે આ બધી બહેનો દશામાનું વ્રત કરતી હતી. મહારાજ, મને પણ દશામાનું વ્રત કરવાની ઈચ્છા જાગી છે. અરે દશામાં એટલે કળિયુગના જાગતા દેવ, દુખિયાના દુઃખ હરી લે ઈ દશામાં. નાથ, મને પણ હૈયે એવું થાય છે કે હું ક્યારે દશામાનું વ્રત શરૂ કરું. અરે રાણી, ગાંડા થઈ ગયા છે કે શું? આ દશામાનું વ્રત, આ બધા વ્રત તો ગરીબ ગુરબા માટે હોય છે, જેની પાસે સંપત્તિ નથી હોતી, સુખ નથી હોતા. દુનિયાના તમામ સુખો આપણા મહેલમાં મોજૂદ છે રાણી. બાગ બગીચા, નોકર ચાકર, હામદામ ને ઠામ આપણા રાજપાટની અંદર છે. માટે આવા વ્રત આપણા માટે કશા કામના નહીં. આપણે શું દુઃખ છે રાણી? એવા વ્રત તો બધા ગરીબ ગુરબા માટે છે રાણી. નાના રાજન, આવી રીતે અભિમાન ન કરશો. આ બધું આપણી પાસે છે એ પણ કદાચ માતાજીના પ્રતાપથી. માતાજીમાં શ્રદ્ધા હોવી જોઈએ.
મહારાજ, મારે તો એ વ્રત કરવું જ છે. આજે છે, કદાચ કાલે ન પણ હોય, પણ દશામામાં શ્રદ્ધા હશે તો દશામાં જાગૃત રહેશે, એમનો સાક્ષાત્કાર મળશે. મહારાજ, મારે એ વ્રત કરવું જ છે. નહીં નહીં નહીં, મારા મેલમાં આવા કઈ દોરા ધાગા કે ઢોંગ ધતુર ચાલશે નહીં. માટે તમને કહી દઉં છું કે દશામાનું વ્રત કે કોઈ પણ જાતના વ્રત અહીંયા કરવાના નથી. કહી દઉં છું તમને, સમજી? દશામાં, માં, મારા નાથને માફ કરી દેજો. માં, અમારાથી કઈ ભૂલ થતી હોય તો અમને માફ કરી દેજો. આવા ઢોંગ ધતુર કે ફેન ફતુર મારા મેલમાં ચાલશે ને. રડવાનું બંધ કરો અને જાઓ મેલવાસમાં જઈને તમારું કામ કરો. રાજાએ અહંકાર કર્યો, હયામાં ગર્વ આવ્યો. રાજા અભિમાનમાં ચકચૂર થઈ ગયો છે. દશામાના વ્રતનું અપમાન કર્યું, વ્રત કરવાની ના પાડી. દશામાં ક્રોધ થયા, આંખો લાલ ઘોમ થઈ. દશામાં રાજાને સપનામાં આવીને કહેવા માંડ્યા, તે મારા વ્રતનો અનાદર કર્યો. હે પાપિયા, હું તારા ઉપર કોપાયમાન થઈ છું. રાજા પથારીમાં ધ્રુજવા માંડ્યો, થરથરવા માંડ્યો. એકદમ રાજા જાગી ગયો, આંખ ઉઘડી ગઈ. એને રાણીને સપનાની વાત કરી. રાણી, મને ભયંકર સપનું આવ્યું કે કહેવા માંડ્યા રાજા. અરે રાણી, આજ રાતે સપનાની અંદર બહુ ભયંકર સપનું મને રાતના આવ્યું છે. રાણી, નાથ, નાથ, તમારું મોઢું કેમ આજે આમ પડી ગયું છે? મને માંડીને તમારા સપનાની વાત તો કરો. અરે રાણી, તારી વાત સાચી છે હો. દશામાં જેના ઉપર રીજે ને એના દાડા વળી જાય. હા, અને જો રૂઠે ને તો એનો દાડા વાટો વાળી નાખે. રાણી, આજે મને સપનામાં વહેલી પહોરમાં એવું સપનું આવ્યું કે કોઈ દુશ્મન આપણા ગામના સીમાડા ઉપર આવી ગયા છે અને આપણા રાજ્ય ઉપર હુમલો કરવાના છે. રાણી, તો ચાલો હવે ભૂગર્ભ માર્ગથી અહીંયાથી નીકળી જઈએ. રાણી, દશામાની વાત સાચી છે. રાણી, સવારનું સપનું કદી ખોટું ન હોય. બંને બાળકોને હારે લઈ લો. રાણી, જલ્દી ભાગો. રાણી, જલ્દી ભાગો. અહીં રાજા અને રાણી આ સપનાથી ચિંતાતુર થયા. રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે. ભાગવા મીડ્યા. અશુભ નક્કી થયું કે હવે કઈક અશુભ થાય, કઈક ખતરો છે. હવે માં દશામાં રૂઠી ગયા છે. દશામાનો કોપ માથે ઉતર્યો છે. ગુપ્ત રસ્તેથી નાસી જવાનું વિચાર્યું. પોતાના બે દીકરાને લઈને રાજા રાણી ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા. તેઓ કોઈ દી હાલેલા નહીં, એટલે થાયકા બહુ, કારણ કે ઉઘાડા પગે હાલવું. અને રાજા રાણી એક ડગલું હાલેલા નહીં. ધીમે 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 રાજા રાણી હાલ્યા જાય છે. પગમાં અણીદાર કાંટા લાગે છે. ઝાંખરાના કારણે લુગડા ફાટી ગયા છે. ફૂલ જેવા કુંવરો આ ધમધમ તડકો દેખ્યો છે. તડકો સહન કરી શકતા નથી. પેટમાં ખૂબ ભૂખ લાગી છે, પણ અન્નનો દાણો એ મળતો નથી. તરસ પણ ખૂબ લાગી છે. તરીહે જીવ હુકાઈ ગઈ છે. પાણીનો એક ટીપું મળતું નથી. સૂર્ય મહારાજ આજ માથે તપે છે. વૈશાખ મહિનાનો તડકો ફૂટીને હરણના ફાટીને કટકા થઈ જાય આવો તડકો જામેલો. આવા તડકામાં રાજા અને રાણીના નાના બે કુંવરાઓની દશા જોવાતી નથી. પરસેવે રેબજેબ લુગડા ફાટી ગયા છે, કારણ કે આજે મા દશામાં રૂઠી છે. અને જેની માથે મા દશામાં રૂઠે એનો તો કાળો કોપ થાય હો. મા દશામાંનો અનાદર આ રાજા અને રાણીને બહુ ભારે પડી ગયો છે. પણ રાજા અને રાણી ફાટલા લુગડે પરહેવે રેબજેબ નાના નાના કુંવરોની હાલે હાલ્યા આવે છે. એવામાં રાણી એક વાય ભારી ગઈ. મહારાજ, મારાથી આ કુંવરોની દશા નથી જોવાતી. આપણે તો ઠીક, પણ આ ફૂલ જેવા બે નાના કુંવર કેટલા દીથી અન્નનો એકેય દાણો પેટમાં નથી ગયો, અને આજે તો ક્યારના પાણી પાણી કરે છે. મહારાજ, મહારાજ, આ સામે તો જુઓ, કદાચ કોક વાવ દેખાતી લાગે છે. હા, વાવ જ છે. પાણીનો બંદોબસ્ત થઈ ગયો છે. ચાલો ચાલો, આપણા બંને દીકરાઓને લઈને એ વાવમાં ઉતરીએ, પાણી પીએ. અન્ન ન મળ્યું તો કાંઈ વાંધો નહીં, પાણી તો પીએ. કુંવરો, અરે મારા લાડકા દીકરાઓ, જુઓ સામે વાવ. જાઓ, પાણી પી લો.
કુંવરો 7 પગથિયા ઉતરીને 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય ને ત્યાં ધમાકો થયો. અરે મહારાજ, મહારાજ જુઓ તો ખરા, મારા બંને કુંવરોને વાવ ભરકી ગઈ. અરે આ તો આમ જો આપણા બંને કુંવર કાળ ભરકી ગયો. અરે અમારાથી શું ભૂલ થઈ છે? મારા ફૂલ જેવા દીકરાને વાવ ભરકી ગઈ. મહારાજ આ તો દશામાંનો કોપ ઉતર્યો છે. આવા કઈ કોપ હોય? અરે મારા ફૂલ જેવા દીકરાને કાળ ભરકી ગયો. રાણી, કાળ ભરકી ગયો મારા ફૂલ જેવા દીકરાને. મારા રાજપાટ ગયું ને ત્યારે મને દુઃખ નહોતું થયું, કારણ હું મારા પોતાના સાથે ભેગી હતી. પણ આજે મારા ફૂલ જેવા બે કુંવરે શું ગુનો કર્યો તો મહારાજ? મહારાજ, આ તમારી દશામાં પરની અંધશ્રદ્ધાએ મારા આંખના રતનને મારી આંખ સામે જૂટવી લીધા મહારાજ. અરે રાણી, કાંઈ ન કરી હતી. તારી વાત સાવ સાચી છે. નક્કી કોઈ દેવ આપણા ઉપર કોપાયમાન થયા છે રાણી. પણ હવે ધીરજ રાખો, ભગવાન બધાયનું હારું કરશે રાણી. વલોપાત કરો માં. હે રાણી, દશામાંનો કોપ શાંત થશે, બધાય સારાવાના થશે. રાણી, શાંત થાઓ. રુદન કરતી રાણીને રાજા સમજાવતા આગળ હાલવા માંડ્યા. બે જણા ભૂખ તરસથી બે બાળકની વેદનાને કારણે ખૂબ થાકી ગયા છે. આંખમાંથી આહુડા હુકાતા નથી. રસ્તામાં આવેલી એક વાડી ભાડી, વાડી નીચે એક ઝાડની નીચે વિહામો લેવાનું નક્કી કર્યું. પણ જેવો વાડીમાં પગ મૂક્યો તો વાડીના બધા ફૂલ કરમાઈ ગયા. વાડી હાવ કરમાઈ ગઈ. બે ને વાડીમાંથી બહાર કાઢી મૂક્યા. ધક્કો મારી મારી કાઢવા માંડ્યો. રાણી રોવા માંડી. મહારાજ, આપણી કેવી દશા થઈ ગઈ છે. એક વખતે જે મહેલમાં હું રાજ કરતી હતી, સોનાને હિંડોળે ઝૂલતી હતી, અને આજે ઈ રાજની રાણીને આ જુઓ તો ખરા, માળી ધક્કા મારીને બગીચાની બહાર કાઢે છે. અરે મહારાજ, આ કેવા કરમ ઉદયમાં આવ્યા છે. રાણી, જરૂર કોઈ દોષ થયો હશે. જરૂર આપણને આપણા પર કોઈ માતાજી દશામાં કોપાયમાન થયા છે રાણી. નહીતર આવી રીતે હળધૂત કરી અને આપણને કોઈ બહાર ન કાઢે રાણી. આપણા તો કેવા માન હોય. હવે તો રાજાને પસ્તાવો થાય છે, કારણ કે જ્યાં હોય ત્યાં અપમાન થવા માંડ્યું. રાજા નક્કી કરવા માંડ્યો, નક્કી આ મા દશામાંનો છે. એમ રાજા રાણી અપમાન સહન કરતા 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 હાલતા 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 એક નગરમાં આવ્યા. નગરની માલકો રાજાનો એક ભાઈબંધ, એક સંબંધી મુખી ત્યાં રાજ કરતો. એટલે રાજા રાણી થયું કે હવે અહીંયા સુખ મળશે, અહીંયા થોડુંક દુઃખ ઓછું થાય છે, દુઃખની કોકને આપણે વાત કરીએ. એમ વિચારીને આશરો મેળવવા હાટું એ મુખીના ઘરે ગયા. દશામાના કોપના કારણે મુખી રાજાને ઓળખી શક્યો નહીં. એમણે ભિખારી ગણી ધક્કા મારી બેયને ગામની બહાર કાઢી મૂક્યા. રાજા રાણી સમજી ગયા આ એ દશામાના કોપનું જ કારણ છે, નકર આવું બને નહીં. ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી પંથ કાપી રહ્યા છે. તેવામાં રાજાની બેનનું નગર આવ્યું. રાજાને હૈયા આનંદનો પાર ન રહ્યો. હવે તો મારી બેનનું ગામ આવ્યું, હવે કોઈ જાતનું દુઃખ નહીં. મારી બેન મને સહકાર દેશે. સગી બેન તો દુઃખનો સમય ઓળખી છે. રાણી, સામે નગર જે દેખાય છે ને, એ નગર મારી સગી બહેનનું નગર છે. રાણી. હા મહારાજ, શું આ નગરીમાં મારા નણદલ રહે છે? હા રાણી, તો બેનને સંદેશો મોકલાવીએ અને વાત દે ગાત તે આપણું સામયું કરી અને મારી બેન મને જરૂર રાખશે. રાણી, બેનના આશરે જઈએ રાણી. પણ મહારાજ, ખોટું ન લગાડો તો એક વાત કહું. આજે આપણા ગ્રહ ફરી ગયા છે. તમને જેના પર બહુ ભરોસો હતો ને, એવા મુખીએ તમને ઓળખવાની ના પાડી દીધી. એ તો તમારો ભાઈબંધ હતો, પણ એણે મોઢું ફેરવી લીધું. જોત જોતામાં આંખની સામે વાવ આપણા બે કુંવરોને ભરખી ગઈ, અને વાવમાં મારા બે કુંવરો તણાઈ ગયા. એક બગીચા પાસે ઉભા રહ્યા તો એના પુષ્પો કરમાઈ ગયા. માણો તો માણો, આ ફૂલોએ પણ આપણી સામેથી મોઢું ફેરવી લીધું.
મહારાજ તમને લાગે છે કે તમારી બેન બોલાવશે? અરે રાણી, એક વાર અખતરો કરવામાં શું જાય છે? આ તો પાછી મારી સગી બેન છે રાણી. મને ભરોસો છે મારી બેન ઉપર કે ગમે એવી ગ્રહ દશા ખરાબ હશે તો પણ મારી બેન મને અડધૂત નહીં કરે રાણી. બેનને સંદેશો મોકલાયો, બેનને સંદેશો મળ્યો કે ભાઈ આવ્યો છે. એટલે બેને પોતાના ભાઈને હોનાની ગાગરમાં હુકડી મોકલી, હોનાની હાકડી મૂકી. પરંતુ માના કોપના કારણે હોનાની ગાગર પિત્તળની બની ગઈ અને હુકડીના તો કાળા કોલસા બની ગયા. હોનાની હાકડીના બદલે ફૂફાડા નાખતો કાળો નાગ નીકળ્યો. રાજા અને રાણી થરથર ધ્રુજવા માંડ્યા. રાજાને વિચાર આવ્યો કે મારી હગી બેન કોઈ દી આવું કરે નહીં. આ દશામાંનો જ કોપ છે, નકર આવું બને નહીં. એટલે આને નક્કી કર્યું ગાગરને હું અહીંયા જ દાટી દઉં. રાજાએ ગાગરને દાટી દીધી અને અહીંયાથી આગળ હાલતા થયા. મહારાજ, હવે મારામાં ચાલવાની તાકાત નથી રહી. આ પેટમાં કઈ કેટલાય દીથી અન્નનો દાણો નથી ગયો. હવે તો આ પગ પણ સાથ નથી આપતા. નાથ, હવે કઈ ખાધા વગર મારાથી આગળ ચાલી શકાશે નહીં. હા રાણી, સામે પેલા ભાઈ છે એ ખેડૂતને જરા વિનવણી કરી અને એની પાસે ચીબડું માંગી અને પેટની આગને ઓલવી. રાણી, ભૂખ તો મને પણ લાગી છે. ચાલો ચાલો જઈને પેલા ભાઈને કાલકૂદી કરીએ. રાણી, બે માણા એ વાડવાળાને કરગરવા મીડ્યા. વાડવાળાએ ચીબડું આપ્યું. ચીબડું લઈને બે માણા આગે જઈ હાથમાં ચીબડું લઈ એમાં સિપાહીઓ દોડતા દોડતા આવ્યા. સિપાહીઓ પાસે આવી ગયા, કારણ કે એ જ ગામનો રાજાનો કુંવર 2 દિવસથી રિહાઈને ક્યાંક ભાગી ગયેલો. સિપાહીઓ એની શોધમાં નીકળ્યા હતા. પણ આ બધું બન્યું એવું, સિપાહીઓ જેવા પાસે આવ્યા તે હાથમાં જે ચીબડું હતું એ રાજાને કુંવરનું માથું થઈ ગયું અને રાણી બોલવા માંડી. અરે નાથ, આ જુઓ તો ખરા, આ તમારા હાથમાં હમણાં તો ચીબડું હતું અને આ તો કોઈ નાના બાળકનું માથું લાગે છે. મહારાજ, આ શું થઈ ગયું? જુઓ તો ખરા. હા રાણી, ગજબ થઈ ગયો. આમ જો તો ખરી, આમ જો નાના બાળકનું માથું. આ જરૂર કોઈ દેવતાનો કોપ છે, જરૂર દશામાનો કોપ છે. રાણી, બે માણસ ધ્રુજવા માંડ્યા. માથું હાથમાંથી પડી ગયું. રાજના સિપાહીઓ બેયને દોરડે બાંધી રાજમાં લઈ ગયા. રાજાએ તાત્કાલિક એમને જેલમાં પૂર્યા અને રાણીને મનમાં થવા માંડ્યું, મહારાજ, આ કેવો કોપ ઉતર્યો છે આપણા પર. મને ઘણીવાર મનમાં થાય છે કે તમારાથી દશામાના વ્રતની અવગણના થઈ ગઈ છે ને, અને ત્યારથી જ આપણા કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. હા રાણી, હું જ પાપી છું. મેં દશામાના વ્રતનો અનાદર કર્યો. તને ગમે એમ બોલો, દશામાના વ્રતની તને ના પાડી. એના કારણે રાજ ગયા, આપણા ફૂલ જેવા 2 દીકરા ગયા. અને આ રાજમાં રમનારા માણસો આજ આપણને, રાજના માણસોને આપણને આજે કેદ કર્યા. રાણી, ગજબ થઈ ગયો. રાણી, હવે શું કરીએ? પણ નાથ, હજી મોડું નથી થયું. આંખ ઉગાડીએ છીએ તો સામે જાણે દુઃખના ડુંગરા ઊભા છે. મહારાજ, પણ મહારાજ, છોરું તો કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તમે દશામામાં શ્રદ્ધા રાખો અને હું આ વર્ષથી જ અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ. હા રાણી, જરૂર કરજે. અને પણ જેલની અંદર આ બધો પૂજાપો મંગાવી આપે એવા રાજા ભલા છે, આપણે એને કાને વાત નાખશું. રાણી, વ્રત જરૂર કરજો તમે. સિપાઈ, એક દિવસ હું પણ આવા એક રાજની રાણી હતી. પણ કોને ખબર કેવા કરમ ઉદયમાં આવ્યા અને આજે જો હું તારી કોટડીમાં એક કેદી છું. પણ મારી એક વાત સાંભળીશ. મને મારા હૈયે દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ છે, પણ આ કેદખાનામાં એના માટે પૂજાપાની બધી વસ્તુઓ જોશે. મને મદદ કરીશ તું? મને જોઈતી સામગ્રી લઈ આપીશ? જો તું આટલો ઉપકાર કરે ને
હું દશામાનું વ્રત કરું અને મારા પર જે કોપ ઉતર્યો છે ને, માને રાજી કરું હું. મારે દશામાનું વ્રત કરવું છે અને થોડી સામગ્રી જોઈએ છે. બસ એક બાજોટ, એના પર પાથરવા એક લાલ વસ્ત્ર અને એના પર દશામાની મૂર્તિ. થોડી માટી જોઈશે સાંઢણી બનાવવા માટે, થોડું ચોખા પાણીનો લોટો અને સૂતરના 10 તાર. એની શેર બનાવી અને એની 10 ગાંઠ વાળીશ અને એ 10 ગાંઠને કંકુ તિલક કરવા થોડું કંકુ. અને આવી રીતે હું માની પૂજા કરીશ. તો આટલી સામગ્રી લાવી આપીશ ને? જોજે હો ભાઈ, આ પૂજાનું કામ છે, આ માને રાજી કરવાનું કામ છે. ના ન પાડતો હો મારા ભાઈ. રાણીએ સામગ્રી મગાવી.
માં આશીર્વાદ દેવા મીડા. સપનાની માલકોર દશામાં નગરના રાજાના સપનામાં ગયા. હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી અને પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજરાણી છે. તેમને તું છોડી મૂક. તારો કુંવર તો મોહાળમાં છે, એના મામાના ગામ ગયો. કાલ સવારે એમ કેમ પાછો આવી છે. સપનું પૂરું થતા રાજા જાગી ગયો. ઊંઘ ઉડી ગઈ. એકદમ ખબાળ કે જાગી. રાજમહેલમાં શોર બકોર થઈ ગયો. કુંવર આવી ગયો, કુંવર આવી ગયો, કુંવર આવી ગયો. સાંભળતા રાજા બહાર આવી જોઈ કુંવરને ભેટી પીડ્યો. પોતાના લાલને કુંવર ભેટી પીડ્યો. આખા મહેલની મલકોર આનંદ 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 છવાઈ ગયો. ચારે બાજુ હર્ષોલ્લાસ આનંદના જય જયકાર થવા માંડ્યા. રાજાએ બંદીવાન રાજા રાણીને માન સાથે મહેલમાં બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી અને વિદાય કર્યા. માફી માંગી. રાજા અને રાણી રથમાં બેસી પોતાના રાજ તરફ પાછા વળવા નીકળ્યા. રસ્તામાં એની બેનનું નગર આવ્યું. રાજાએ પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી. જ્યાં રાજાએ ગાગર દાટી છે પિત્તળની, હોનાની મોકલેલી ગાગર પિત્તળની થઈ ગઈ હતી યાદ આવ્યું. અને જે દાટી હતી યાદ આવી. રાજાએ ખાડો ખોદી ગાગર કાઢી તો ગાગર હોનાની થઈ ગઈ. હોનાની હાંકડી અને એની અંદર હુખડી હતા. જોયું? રાણી બોલવા માંડી. અરે મારા નાથ, મારા જુઓ તો ખરા, આ ઈ જ ગાગર છે ને કે જી મારી નાણદલે મોકલી હતી, અને એમાંથી ફૂંફાડા મારતો સાપ નીકળ્યો તો. અને ઈ ગાગર તો પિત્તળની હતી, પણ આ તો સોનાની છે મારા નાથ. અને એની અંદર આ સોનાની સાકર અને સુખડી. મહારાજ, આ ચમત્કાર કેવી રીતે થઈ ગયો? અરે રાણી, તમે જ દશામાના વ્રત કરી અને મને આ ભયંકર ભયંકર પાપમાંથી મુક્ત કર્યો રાણી. અને જો તો ખરા, ઠેક ઠેકાણે આપણા સામૈયા થાય છે. હાલો હાલો રે, હે હાલો હાલો દશામાન ધામ, મીનાવાળા ગામે હાલો 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 દશામાન ધામ, મીનાવાળા ગામે હાલો. બેની સારદાન માળાયા હોયા, મીનાવાળા ગામે હાલો. બેની સારદાન માળાયા હોયા, મીનાવાળા ગામે હાલો. માં દશામાનો જય જયકાર કરતા કરતા હિલાવે છે. એમ કરતા 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 વાય આવી અને વાય પાસે આવી રાણીએ ઊંડો નિહાકો નાખ્યો. મહારાજ, આપણી દશા ખરાબ હતી ત્યારે રાજપાટ માન સન્માન બધુંય વયું ગયું. પણ એ વખતે મારી આંખના રતન જેવા મારા બે કુંવરો વયા ગયા. આ વાવ મારા બે કુંવરોને ભરખી ગઈ હતી. વાવના પાણી મારા કુંવરોને તાણી ગયા હતા. મહારાજ, આજે આપણી દશા ફરી છે. જે લોકોએ આપણાથી મોઢું ફેરવી લીધું હતું, આજે કેટલાય લોકોને લઈને સામૈયો કરવા આવ્યા હતા. આપણને કઈ કેટલાય માનથી એમના આંગણે લઈ ગયા હતા. મહારાજ, પણ શું આપણા કુંવરો પાછા આવશે? અરે, જે લોકોને પાણી તાણી ગયા હોય એ કોઈથી જીવતા પાછા આવે? મહારાજ, મને રાજ નથી જોઈતું, પણ મને મારા કલૈયા કુંવરો જોઈએ છે. હા રાણી, તમારી વાત સાચી છે, પણ તમે જ મને દશામાના વ્રતની વાત કરી, અને તમારી શ્રદ્ધાએ તો આપણે આજે કારાવાસમાંથી છૂટી અને હેમ ખેમ આપણા ઘરે જઈએ છીએ રાણી.
દશામામાં ભરોસો રાખો રાણી. તમે તો મારા કરતા પણ એમના હારા ભક્ત છો રાણી. તો દશામામાં ભરોસો રાખો. દશામાં સૌ સારાવાના કરી દેશે રાણી. બે માણસ વાતો કરતા 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 હાલ્યા આવે છે. પ્રભાવીની પાસે આવી જોયું તે ઘરડા માજીમાં ઘરડા ડોહીમાં એ રાજા રાણીના બે બાળકોને લઈને ઉભા છે, કુંવરોને લઈને ઉભા છે. રાજા રાણીએ ઘરડા ડોહીમાં પાસે પોતાના બાળકોને જોયા, દોટ મૂક્યો. અરે નાથ, મારા જુઓ તો ખરા, મારા બે પુત્રો. અરે આપણા કુંવર, મહારાજ, આપણા કુંવર જીવતા છે. હા હા રાણી, આ તો આપણા જ કુંવર છે. મેં તને નતું કહ્યું કે દશામાં જરૂર દશા બદલશે જાણી? આ આપણા જ કુંવર છે રાણી. આ તો ચમત્કાર થઈ ગયો રાણી. આવો મારા લાડકાઓ, મારા દીકરાઓ, આવો તમે. અરે મહારાજ, જે વાવના પાણી તાણી ગયા હોય એ કોઈ દી પાછા ના આવે, અને એ મારા બાળકો જીવતા પાછા આવ્યા. અરે ઓ માજી, માજી, આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા? એને તો વાવના પાણી તાણી ગયા હતા માજી. તમે મને એટલું જણાવો. ત્યાં તો માએ અસલ સ્વરૂપ ધારણ કર્યું. માં પ્રગટ થયા, માં દશામાનું રૂપ દેખાણું, તેજનો લીસોટો પડ્યો અને માં દશામાં બોલવા મળ્યા, મેં તારા બાળકોને વાયુમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણી તે કરેલા વ્રતના કારણે હું પ્રભાવિત થઈ છું. મારા હૈયામાં આનંદ જાગ્યો છે. તમારા બાળકોને પાછા હોંપવા આવી છું. હું દશામાં છું, હું દશામાં. હું તમારી માથે આજે રીઝી છું, તમારા માથે આજ ખુશ થઈ છું. માગો એ મળે. મારા બાળકો માં દશામાં હાકલો કરવા માંડ્યા. અરે માં, માં તમે સાક્ષાત અહીં પધાર્યા. માં, માં તમારો ઘણો ઉપકાર છે. માં, મારા ધણીથી ભૂલ થઈ ગઈ હતી. મહારાજથી એક ભૂલ થઈ ગઈ હતી, તમારામાં અશ્રદ્ધા રાખી હતી માં, પણ અમને પરચો મળી ગયો હો માં. માં, અમારી બધી ભૂલચૂક માફ કરજો. અને એ દશામાં, ઓ દશામાં, મારાથી કઈ ભૂલચૂક થઈ હોય તમારા વ્રતમાં તો મને માફ કરશો. છોરું જાણીને મારી બધી ભૂલોને ભૂલી જાજો માં. અને માં, અમારા રખોપા કરજો. આજે જેમ અમને દર્શન દીધા છે ને, એમ દુઃખ પડે સાક્ષાત હાજર થાજો માં. હે દયાળુ દશામાં, તમારા વ્રતનો અનાદર કર્યો એટલે અમને બે માણસને સજા મળી. હે માં, હવે આ વ્રત તો અમે દર વર્ષે કરશું જ, પણ કોઈ પણ દુખિયારાને આ વ્રત કરવામાં મદદ કરશું માં. હે દયાળુ દશામાં, અમને માફ કરી દેજે માં. અમે વને વન ભટકીને થાકી ગયા હતા. અમારા બંને બાળકો આજે એમ કેમ તે આપ્યા. હે માં, અમે જગતની અંદર દરેક માણસને કહેશું હે માં કે તમારા વ્રત કરે, દશામાના વ્રત કરે. જય દશામાં. જય દશામાં કીધું અને માં અંતર ધ્યાન થઈ ગયા. માનો જે જયકાર બે માણસ કરવા માંડ્યા. રાજા રાણી હાથમાં ત્રિશૂળ ને માથે મુગટ, સાંઢળીએ અસવારી, ઓ વેગે વેલી આવી વારે, દેવી તું છો દયાળી. હે બેની તારદાની, હે બેની તારદાની,
કરતા કરતા રાજા રાણી અને કુંવરો રાજના હિમાડે આવી પહોંચ્યા. પ્રજાને જાણ થઈ, રાજમાં હર્ષ વ્યાપી ગયો. અને જે રાજા દુશ્મન હતો, જેને આ રાજ પતાવી પડ્યું હતું, જેને આ રાજનો કબજો લીધો હતો, એ હેરાન થઈ ગયો હતો. એ તો અસલ રાજાને ગોતતો હતો કે અસલ મળે એટલે રાજ હોપી દઉં. રાજા એવી ખબર પડતા રસાલા હારે રાજના હામમાં હિમાડે એ હામયું કરવા આવ્યો. ભૂલ કબૂલ કરી અને રાજાને એનું રાજ પાછું આપ્યું. બધો વહીવટ પોતે સંભાળી લીધો છે. સૂર્યના તેજ પેઠે આજ કીર્તિ વધવા લાગી છે. પ્રજામાં આનંદનો પાર રહ્યો નથી. કારણ કે આજે આનંદ, આજે ઉછરંગ, આજે સરોણા ને સખી અમારા નેહમાં આજ કંચન વર્ષો મેં. આ રીતે રાજા રાણીએ 5 વર્ષ પૂરા કરી વ્રતની પૂર્ણાહુતિ કરી, ઉજવણું કર્યું. ઘણા બ્રાહ્મણો જમાડ્યા, રૂપાની હાંડણી બનાવી, ગામના મોટા બ્રાહ્મણ પંડિતને દાનમાં આપી અને એના આશીર્વાદ મેળવા. અને હે દશામાં, જે રીતે તમે રાજા રાણીએ દશા વાળી, એમ જે માણસ તમારું વ્રત કરે, તમારી કથા સાંભળે કે વાંચે, હે માં જે સંભળાવે એનું હોનું કલ્યાણ કરજો. આમ બે રાજા રાણી બે માણસ માં દશામાનો જય જયકાર કરવા માંડ્યા. કારણ કે માં દશામામાં અખૂટ વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અને બે માણે માં દશામાને થાળ ધર્યો અને પછી થાળ ગાવા માંડ્યા. પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. ઓ પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. આંગણે રૂડા તોરણ બંધાવો. આંગણે રૂડા તોરણ બંધાવો. આંગણે રૂડા તોરણ બંધાવો. મોતીના ચોક પુરાવો દશામાં પ્રેમની થાળી. હે મોતીના ચોક પુરાવો દશામાં પ્રેમની થાળી. પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. ઓ પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. ભાત રે ભાતના ભોજન બનાવું. ભાત રે ભાતના ભોજન બનાવવું મળે. ભાત રે ભાતના ભોજન બનાવું. ભાત રે ભાતના ભોજન બનાવો. પ્રેમે ધરાવું પરસા. પ્રેમે ધરાવું પરસા દશામાં પ્રેમની થાળી. ઓ પ્રેમે ધરાવો પરસાદ દશામાં વેલા પધારો. પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. જળ જમનાને પાણી ભરી લાવું. જળ જમનાને જારી ભરી લાવો. જળ જમનાને જારી ભરી લાવું. જળ જમનાને જારી ભરી લાવો. આચમન કરો ને માતાજી દશામાં પ્રેમની થાળી.
માતાજી વેલા આવો દશામાં પ્રેમની થાળી. લવિંગ સુપારીને મંગાવું, લવિંગ સુપારીને એલચી મંગાવો. લવિંગ સુપારીને મંગાવું, લવિંગ સુપારીને એલચી મંગાવો. મુખવાસ કરો ને માતાજી દશામાં પ્રેમની થાળી. એ મુખવાસ કરો ને માતાજી દશામાં પ્રેમની થાળી. હે મુખવાસ કરો ને માતાજી દશામાં પ્રેમની થાળી. મુખવાસ કરો ને માતાજી દશામાં પ્રેમની થાળી. પ્રેમે માતાજી વેલા આવો દશામાં પ્રેમની થાળી. પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. પ્રેમે માતાજી વેલા આવો દશામાં પ્રેમની થાળી. પ્રેમે માતાજી વેલાયાવો દશામાં પ્રેમની થાળી. હે માં, હે દશા માં, દુખરની માં, અમે બે માણસે જાત જાતના ભાવતા ભોજન આજ તને થાળમાં રાખીને નિવેદ રૂપે રાખ્યા છે માં. અમારો આ થાળ પ્રેમથી ભોજન લેજો માં. અને હે માં, આ વ્રત દરમિયાન અમારાથી કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો હે માં. દશામાં અમારું જેવું કલ્યાણ કર્યું એવું દરેક માણસોનું કલ્યાણ કરજો માં. માનવ માત્ર ભૂલને પાત્ર છે. એવા મોટા હૃદયથી દરેક માણસોને સુખ સંપત્તિ આપજે હે માં. તારા વ્રત કરનારા ક્યાંય દુઃખી ન હોવા જોઈએ હે માં. હવે આરતી સ્વીકાર કરજે માં, આરતી સ્વીકાર કરજે. જય દશા માડે માં, જય દશા માડે. સંકટ દૂર કરજો, સંકટ દૂર કરજો, કળયુગ છે ભારે. ઓમ જય દશા માડે. ઓમ જય દશા માડી, મા જય દશા માડી. સંકટ દૂર કરજો, સંકટ દૂર કરજો, કળયુગ સે ભારી. ઓમ જય દશા માડી. યાદી યાદી દૂર કરો માં, સંકટ બહુ ભારે. માં સંકટ બહુ ભારે. સંકટ હરણી આવો, સંકટ હરણી આવો, સંકટ દૂર કરો. ઓમ જય દશા માડે, જય દશા માડે. માં જય દશા માડે. સંકટ દૂર કરજો, સંકટ દૂર કરજો, કળયુગ છે ભારે. માં જય દશા માડે. જય દશા માડી, મા જય દશા માડી. સંકટ દૂર કરજો, સંકટ દૂર કરજો, કળયુગ સે ભારી. ઓમ જય દશા માડી.
આંધળી રમતી મૂકું આંધળી દુખિયા ભાંગ માડી ઓમ જય દશા માડી જય દશા માડી માં જય દશા માડી સંકટ દૂર કરજો સંકટ દૂર કરજો કળજુગ છે ભારે ઓમ જય દશા માડી ઓમ જે દશા માડી માં જે દશા માડી સંકટ દૂર કરજો સંકટ દૂર કરજો કળજુગ સે ભારી ઓમ જે દશા માડી ઓ દશ દોરા મળ દશ ગાંઠો વાળે માં દશ ગાંઠો વાળે કુમકુમ ચાંદલા વાળો કુમકુમ ચાંદલા વાળો અંતરની આરતી ઓમ જય દશા માડી જય દશા માડી માં જય દશા માડી સંકટ દૂર કરજો સંકટ દૂર કરજો કળજુગ છે ભારી ઓમ જય દશા માડી ઓમ જય દશા માડી માં જય દશા માડી સંકટ દૂર કરજો સંકટ દૂર કરજો કળજુગ છે